જય સ્વામિનારાયણ. અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ તમે જોઈ શકો છો કે સરસ રીતે હાઈવે ઉપર અમારી યાત્રા ગાડી એ પસાર થઈ રહી છે. આજુબાજુનો નજારો તમે જોતા જોતા જ આનંદ પામી જશો. અને આ રસ્તાઓ જોતા સલામ કરવાનું મન થાય મોદીજી સાહેબને કે પેટમાં પાણી પણ ન હલે એવા મોટા મોટા હાઈવે રસ્તાઓ એ બનાવી આપ્યા છે. ચારે બાજુ ગ્રીનરીઓ એને જોતા જ ખુશ ખુશ થઈ જઈએ. હવે તમે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર, ત્યાં મહિલા મંદિર કહેતા હવેલી, જ્યાં સાંખ્યોગી બહેનો એ સેવા પૂજા કરી રહ્યા છે. સરસ મજાનું નયનરમ્ય સિંહાસન, એમાં બિરાજમાન એવા રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, એનું દર્શન તમે કરી શકો છો. સૌથી વડીલ એવા સાંખ્યોગી બા એ ખુરશી પર બેઠા છે, તેને તમે યાત્રાર્થીઓ દર્શન કરતા નિહાળી રહ્યા છે, એને તમે પણ જોઈ શકો છો. મોટા ભાગ્ય એ છે કે મહાન મુક્તાત્માઓ એના આપણે ઘેર ઘેર દર્શન કરવા, મંદિરે દર્શન કરવા માટે ન જઈ શકીએ, પરંતુ આવા યુટ્યુબ અને વિડીયા દ્વારા ઘેર બેઠા દર્શન થાય અને મન કર્મ વચને જો એના ભાવથી દર્શન કરવામાં આવે તો જીવાત્મા એ મોક્ષભાગી બની જતો હોય છે. તો એવું આ જેતલપુર ધામ, જેતલપુરનું નામ આવે અને સૌ કોઈના મોઢા ઉપર ગંગાબાનું નામ એ વણ પૂછે આવી જાય કે જે ગંગામાં એક જ એવા હતા કે જે ભગવાન સ્વામિનારાયણને દીકરો કહીને બોલાવતા હતા. અહીંયા મુખ્ય મંદિરમાં કહેતા રેવતી બળદેવજી જ્યાં બિરાજમાન છે, ત્યાં અખંડ જ્યોત એ જલી રહી છે અને તમે જોઈ શકો છો. વરસાદ આવી રહ્યો હતો, ચારે બાજુ તમે વાતાવરણ જોતા જ વિડીયાની અંદર ખ્યાલ આવી જશે. હવે તમે મૂર્તિના સરસ રીતે દર્શન કરી શકો છો. બળદેવ રેવતીજી મહારાજ એ બિરાજમાન છે. અહીંયા એમ કહેવાય કે બળદેવ રેવતી એ સંકલ્પ સિદ્ધ મૂર્તિ માનવામાં આવે છે. અને સંકલ્પ સિદ્ધ મૂર્તિ એટલા માટે કે ખાસ કરીને જેના જીવનની અંદર જે લોકો નિસંતાન હોય એ જો પુત્ર બાબતે માનતા માને તો એને રેવતી બળદેવજી મહારાજ એ પૂરી કરે છે. એવું આ જેતલપુર ધામ, એના તમે દર્શન કરી શકો છો. અમારે રાજભોગનો સવારમાં શણગાર આરતી એનો સમય થઈ ગયો હતો અને હવે બાજુમાં જ પ્રસાદીભૂત વસ્તુઓ જે સાચવવામાં આવી છે એને તમે જોઈ શકો છો કે આ પ્રસાદીભૂત વસ્તુઓ અને આ જે જગ્યાને તમે જોઈ શકો છો એ જગ્યાએ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે અહીંયા ચરણારવિંદ પધરાવ્યા એ જગ્યાએ વચનામૃત કર્યા હોવાનું માનવામાં આવે છે. મંદિરથી બહાર ગંગાબા એનું ઘર હતું, આજે પ્રસાદીનું ઘર, ત્યાંથી આ કોટલો એ બધી જે પ્રસાદીની વસ્તુઓ અહીંયા મુખ્ય મંદિરમાં જ લાવવામાં આવી છે. કેમ કે મંદિરનો બીજો દરવાજો છે, આપણે જે મંદિરમાં પ્રવેશ કરીએ એનેથી સામે ગામમાં જવાનો એક દરવાજો, ત્યાંથી ગંગાબાના ઘરે જવાતું હતું. આજે પ્રસાદીભૂત એ ઘર તો છે, પરંતુ ત્યાંની વસ્તુઓ બધી અહીંયા લાવી નાખવામાં હોવાથી લોકો અહીંયાથી દર્શન કરી અને જતા રહેતા હોય છે. તો કદાચ મારી દૃષ્ટિએ એ ઘર આજે બંધ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ ખુશાલ ભટ્ટ કહેતા ગોપાળાનંદ સ્વામી એને જ્યારે ટોરડાથી અહીંયા જેતલપુરની અંદર લાવેલા અને ત્યારે ગંગાબાએ મહારાજ માટે થાળ બનાવેલો અને ખુશાલ ભટ્ટને પણ બાજોટ ઢાળી અને ભગવાન સ્વામિનારાયણ એમણે જમાડેલા એ ઘર એનું એ જ પ્રસાદીનું છે. તમે અનેક પ્રસાદીની વસ્તુઓ એને નામ સહિત તમે જોઈ શકો છો કે આ ઢોલિયાની અંદર ઢોલિયો છે ને એના ઉપર મહારાજનું છત્તર એ મોતીના શાખો સાથિયાઓ એ તમને જોવા મળે છે. ગંગાબાના ઘરે જે કોઠલો હતો કે જે કોઠલાની અંદર માખણ અને રોટલા રાખવામાં આવ્યું હતું અને મહારાજે રોટલાની કોર ભાંગીને જમેલા ત્યારે ગંગાબા એવું બોલેલા કે કોણ મીંદડો આવ્યો તે મારા કોઠલામાંથી રોટલા ખાઈ ગયો? ત્યારે મહારાજ કહે કે ગંગાબા એ રોટલા તો અમે ખાધા હતા. એવી પ્રસાદીની આ ભૂમિ કે જ્યાં આનંદાનંદ સ્વામી એમણે મંદિર બંધાવી અને રેવતી બળદેવજી મહારાજ પધરાવ્યા હતા. ને આપણે સૌ કોઈ આગળ સાંભળી ચૂક્યા છીએ કે જે આનંદાનંદ સ્વામી એમણે ભરૂચનું પણ મંદિર બાંધ્યું હતું અને ત્યાં પણ રેવતી બળદેવજી એ પધરાવ્યા હતા. અને એવી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર માન્યતા છે. આનંદાનંદ સ્વામી એનું પૂર્વાશ્રમનું જીવન જોતા
કે જેમને પૂર્વાશ્રમમાં રેવતી અને બળદેવજી ઉપર ઘણો અતિ પ્રેમ હતો અને એટલા માટે જ એમણે આ મંદિરોમાં એ દેવોની સ્થાપના કરી છે. ત્યારબાદ અમે ડભાણની ભૂમિ ઉપર કહેતા ડભાણ શ્રી સ્વામિનારાયણ મંદિર ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ડભાણની ભૂમિ એને યાદ કરતાની સાથે જ મહાન ભક્તરાજ જોબનપગી એ સૌ કોઈના હૈયા ઉપર એનું નામ આવી જાય. જોકે જોબનપગી એમના જીવનની અંદર જ્યારે જોઈએ ત્યારે આપણે ઘણું સંપ્રદાયની અંદર સાંભળ્યું છે, છતાં પણ મુમુક્ષુના બીજને નવપલ્લવિત કરવા માટે સાચા સંતનો યોગ જ કાફી હોય છે. તો મુક્તાનંદ સ્વામીને પણ જોબનપગીનો સમાગમ થયેલો અને થોડું જ્ઞાન આપેલું અને ત્યાર પછી શરણાગતિ સ્વીકારી એમ આપણે માનીએ છીએ. અને સાથે સાથે કે જ્યારે કોઈએ એને કહ્યું કે જો તમે સાચા લૂંટારા હો તો સદાનંદ સ્વામી એને માણકીને એકવાર લઈ આવો, અને જોબનપગી જે જોબનભાઈ હતા કહેવાતા હતા એ ડભાણની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ એ જ્યારે યજ્ઞ કરાવતા હતા ને એ જ વખતે જોબનપગી એ માણકી ચોરવા માટે આવેલા અને 3 દિવસ સુધી રાત્રે ઘોડશાળની અંદર એ માણકીની પાસે જાય તો ભગવાન સ્વામિનારાયણ આખા ઘોડશાળની અંદર બાંધેલા તમામ ક્ષત્રિય ભક્તોના ઘોડાઓ એની સાથે માણકીને એક બાજુ અલગ ઘોડશાળની અંદર બાંધવામાં આવેલી. તો કોઈ ઘોડાની પાસે જાય તો ક્યાંય ઘાસ ચારો નાખતા હોય, કોઈને જોગાણ આપતા હોય, કોઈના મસ્તક ઉપર હાથ ફેરવતા હોય. તમે શિખરબદ્ધ મંદિર એના ઘુમ્મટના ભગવાન સ્વામિનારાયણનો સંતો સાથેનો રાસ, એના ઉપર તમે તમામ બાલચરિત્ર છપૈયાના એના દર્શન કરી શકો છો. અને સૌથી ઉપરના ભાગમાં રાધા કૃષ્ણ એક ગોપી એક કાન એના રાસના તમે દર્શન કરી શકો છો. સરસ મજાની નીચે કમાનોની હારમાળાઓ એને પણ તમે નિહાળી શકો છો. આ છે ડભાણનું શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર. સરસ આ મંદિર છે ને જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી એમણે કથાની રમઝટ બોલાવી અને એમ કહેવાય કે બ્રહ્મરસની ઘડીઓ વેવડાવી અને બ્રહ્મરસની જડીઓ વરસાવી. તો એ ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી એને આ જ ગામની અંદર કહેતા ડભાણમાં જ દીક્ષા આપવામાં આવી હતી. હવે તમે ડભાણ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર એના દર્શન કરી શકો છો. ખૂબ મહત્વની વાત આપણી દૃષ્ટિએ કહી શકાય અને વંદન કરવાનું મન જેને થાય એવા અહીંયા સેવા પૂજા કરાવતા સાંખ્યોગી બહેનો એની મંદિરમાં થયેલી સંગ્રહિત પૂજા વસ્તુઓ એના દર્શન તમે કરી શકો છો. આ સાંખ્યોગી બહેનોનું ડભાણ સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિર એની બાજુમાં આવેલું મંદિર છે. કોટી વંદન કરવાનું એટલા માટે મન થાય કે અહીંયા વસતા એવા સાંખ્યોગી પુરીબા, સાંખ્યોગી કમુબેન, સાંખ્યોગી શ્રી આશાબેન એના તમે દર્શન કરી શકો છો. એક જ આશાબેન અત્યારે મંદિરમાં હાજર છે. એનું કારણ છે કે અખંડ સૌભાગ્યવંતા વડતાલ દેશનું ઘરેણું એવા અમારા સૌ કોઈના ગુરુ નહીં પરંતુ સારા સ્ત્રી મહિલા સમાજના ગુરુ એવા પૂજ્ય ગાદીવાળા શ્રી એ અત્યારે વિદેશની અંદર હતા અને એમની સાથે ગુરુતુલ્ય એવા સાંખ્યોગી કમુબેન પણ ગયા હોવાથી આશાબેન એકલા જ મંદિરમાં હતા. આ બહેનો અખંડ ધર્મ કુળની સેવાની અંદર જોડાયેલા છે. બહુ કોટી જન્મના પુણ્ય હોય ત્યારે સેવા સાંપડતી હોય છે અને વર્ષોથી આ સેવા બજાવતા આવે છે. એવા આ મહિલા મંદિરમાં બિરાજતા બાલુડા ઘનશ્યામ મહારાજના આપે દર્શન કર્યા અને સરસ મજાના ફૂલના રોપાઓ, અનેક વૃક્ષો, લીંબુડીઓ આદિક બાર ચોકની અંદર વાવેલું છે. એને તમે જોઈ શકો છો. અતિ ગ્રીનરી દેખાય છે. એનું કારણ છે કે વરસાદ રીમઝીમ ચાલુ હતો. સરસ મજાના પુષ્પ પીળા કલરના લતાઓ પર લાગેલા હતા. તો અનેક રંગબેરંગી ફૂલ છોડો એ જાણે પરમાત્માના શરણનું પટાંગણ અને પરમાત્માના મંદિરોના પટાંગણની અંદર પોતાને જન્મ મળ્યો છે. એમ કહેવાય કે રોપાઓ બનીને રહ્યા છે ત્યારે પણ પોતાના જીવનને ધન્ય ભાગી માનતા હોય એવું જાણે આપણને કહેતા હોય એવા એ ફૂલ છોડને પુષ્પ લાગેલા હતા. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે જે જગ્યાએ યજ્ઞ કર્યો હતો
એ જ મૂળ જગ્યા ઉપર અમે દર્શન કરી રહ્યા છીએ, જ્યાં અગ્નિકુંડ હતો, જ્યાં મુખ્ય હવન કુંડ માનવામાં આવ્યો હતો. તમે પ્રતિમાની અંદર પણ એના દર્શન કરી શકો છો. તો ત્યાં આજે છત્રી એ બનાવવામાં આવેલી છે, યજ્ઞકુંડ પણ છે, તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો કે ચરણારવિંદના કહેતા છત્રીએ જે ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે એ જગ્યાએ તમામ દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે. અને આ જ જગ્યાએ જોબન પગી એમને ઘોડશાળમાં અનેક સ્વરૂપે સદાનંદ સ્વામીના દર્શન કર્યા અને શરણાગતિ સ્વીકારી હતી. એવું આ ડભાણ ધામ ત્યાં દર્શન કર્યા બાદ હવે અમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જે ઉમરેઠ ધામ, વડતાલ તાબાનું આ ઉમરેઠ ધામ. ત્યાં દર્શન કરતા અતિ આનંદ થાય કે ઉમરેઠ એટલે ગોપાળાનંદ સ્વામીની બીજી ગાદી ગણી લો. ગોપાળાનંદ સ્વામી જ્યાં વધારેમાં વધારે નિવાસ કરીને રહેતા હતા એવા જો કોઈ સ્થાનો જોઈએ તો એક તો ઉમરેઠ, બીજું સારંગપુર, ત્રીજું વડોદરા, આવા અનેક અનેક કે જ્યાં વિશેષ કરીને સ્વામી રહેતા હતા, જ્યાં સ્વામીની ધ્યાન ઓરડી કહેવામાં આવે છે. એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એની ધ્યાન ઓરડીમાં બિરાજમાન એ એમની જે પ્રતિમા એને તમે દર્શન કરી અને નિહાળી રહ્યા છો. તો જેમ ટોરડાની અંદર ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના માટે ગોળની માનતા માનવામાં આવે એ જ રીતે ઉમરેઠમાં પણ ગોપાળાનંદ સ્વામીને ગોળની માનતાઓ એ માનવામાં આવે છે. અનેક પરચાઓ વડોદરાની અંદર જેમ આપેલા છે એવી જ રીતે ઉમરેઠમાં પણ પરચા આપેલા છે. તો એમ કહેવાય કે જે સ્વામિનારાયણ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો, પ્રસાદીનો કૂવો પણ ત્યાં છે. તો જ્યારે સ્વામી ઉમરેઠમાં એકવાર બિરાજમાન હતા અને મંદિરનું કામ ચાલુ હતું ત્યારે એક અમલદારે મંદિરના પગથિયા ખોદી નાખવાનો હુકમ કર્યો કે મંદિરના પગથિયા ખોદવા માટે માણસો આવ્યા, એટલે સ્વામીએ ના પાડી, માણસો પાછા જતા રહ્યા. વળી અમલદારે હુકમ કર્યો કે ના પાડનારને અહીંયા બોલાવી લાવો, કેમ કે એ અજ્ઞાની જીવને ક્યાં ખબર હતી કે આ સાધુની અંદર કેટલી ઐશ્વર્ય શક્તિ છુપાયેલી છે. પેલા એ અમલદારે કહ્યું એટલે સિપાહીઓ એ તો આવ્યા અને સ્વામીને કહ્યું. ફરી સ્વામીએ ના પાડી કે પગથિયા એને ખોદવાના નથી અને સ્વામી ગયા પણ નહીં. કહ્યું કે અમલદાર તમને બોલાવે છે. તો સ્વામી ગયા એટલે ગયા નહીં, એટલે બે સિપાહીને જે મોકલ્યા હતા એ તો પાછા પણ ન ગયા. વળી હુકમ કર્યો કે જે ના પાડે છે એને બાંધીને અહીંયા લાવો. એમ કહીને પાછા 5 સિપાહીને મોકલવામાં આવ્યા. ત્યારે સ્વામી એની સાથે ત્યાં ગયા. તમે જોઈ શકો છો કે અમારે બરાબર રાજભોગ આરતી એની તૈયારી હતી, એટલે રાજભોગ આરતીના એમાંય ઉમરેઠમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, કે હમણાં જ આ ઘનશ્યામ મહારાજ એની પ્રાણ પ્રતિષ્ઠા થોડા વર્ષ પહેલા જ થઈ, એના તમે દર્શન કરી શકો છો રાજભોગ આરતીની અંદર. તો સ્વામી અમલદારની પાસે ગયા એટલે અમલદાર સ્વામીને જોઈ અને ગાદીએથી નીચે ઉતરી અને સંતાઈ ગયો. પછી સારા માણસોએ સ્વામીને વિનય કરી અને મંદિરમાં પાછા તેડી ગયા, કેમ કે આજે પણ ચિત્ર પ્રતિમા જેને આપણે કહીએ છીએ એવા મૂર્તિની અંદર બિરાજમાન ગોપાળાનંદ સ્વામી, એની સામે જો એક ત્રાટકે આપણે ઊભા રહીએ તો પણ અજ્ઞાની જીવ છે એની ઈશ્વરીય શક્તિને સહન કરી શકતો નથી. તો સ્વયં મૂર્તિમંત જ્યારે સ્વામી સામે આવે તો અજ્ઞાનીની તાકાત જ નથી કે એની ઈશ્વરીય શક્તિ એને સહન કરી શકે. તમે સુક્ષેમાં પધરાવેલા એવા ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ એના દર્શન કરી શકો છો. અતિ નયન રમ્ય મનમોહક ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે, ચિત્તને હરનારું આ સ્વરૂપ છે. ગોપાળાનંદ સ્વામી એમ મંદિરની અંદર પાછા આવ્યા ને એમ કહેવાય અમલદાર માટે
કે બીજે જ દિવસે ખેડાથી સાહેબનો કહેતા મુખ્ય સાહેબનો હુકમ આવ્યો અને જે અમલદારે સ્વામીને તેડવા માટે સિપાહીઓ મોકલ્યા હતા એ જ અમલદારને કેદ કરી અને ખેડા લાવવામાં આવ્યો. પછી તે અમલદારને કેદ કરી ખેડા લઈ ગયા એટલે ત્યાંના જે મુખ્ય સાહેબ હતા એમણે એને નોકરીમાંથી કાયમના માટે દૂર કરી દીધા અને એના ઘરના માણસો પણ મૃત્યુ પામ્યા. તમે જોઈ શકો છો ત્યાં બગીચાઓ એનું કામ રોપવાનું ચાલુ હતું એટલે તમામ બહેનો એ પાવડો અને કોદાળી લઈ અને સેવામાં લાગી ગયા હતા કે જે ચાલતા ચાલતા સેવાનો લાભ મળી જાય. અને ઘરના માણસો મૃત્યુ પામ્યા. આ મોટાનો અપરાધ કરવાથી જે જીવાત્માઓ દુઃખી થાય છે એવું એનાથી કોઈ ભૂંડું નથી. એનો આલોક પણ બગડે છે અને પરલોક પણ બગડે છે. ત્યાર પછી જાગનાથ મહાદેવ, ત્યાં ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર ત્યાંથી દૂર આવેલ આ જાગનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. વિશાળ ભગવાન શિવ એના મૂર્તિ ત્યાં આવેલા છે. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંયા પધાર્યા ત્યારે અનેક ધર્મ મતવાદીઓ એમણે એમ કહેલું કે તમે ભગવાન સ્વામિનારાયણ કહેવાઓ છો એનું કારણ શું? અહીંયા 4-5 શિવલિંગ છે. એ શિવલિંગમાં તમે મંદિરના દેરાની અંદર જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણે ખુદ જેની સેવા પૂજા કરેલી છે એવા શિવલિંગ પણ અહીંયા બિરાજમાન છે. તો તમે જો ભગવાન કહેવાતા હો તો કોઈ પણ પશુ એના મુખે તમે વેદ ભણાવો ત્યારે મહારાજ એમ કહ્યું કે પશુના મુખે પવિત્ર વેદ એની ઋચાઓ બોલાવી એ યોગ્ય ન કહેવાય. પરંતુ તમારે જો પરીક્ષા કરવી જ હોય તો કોઈ એવી વ્યક્તિને તમે બોલાવી લાવો કે જે મતિમંદ હોય અને એની પાસે હું વેદ બોલાવડાવું. અને ત્યારે હરિશંકર કરીને એક બ્રાહ્મણના પુત્ર એને ભગવાન સ્વામિનારાયણની પાસે લાવવામાં આવેલા અને મહારાજે જ્યારે એને આજ્ઞા કરી ત્યારે ધાણી ફૂટે એ રીતે એકદમ સરવણી જાણે ચાલી જતી હોય એમ વેદ મંત્રનો ઉચ્ચાર કર્યો. ત્યારે આ ગામના જે ધર્મ મતવાદીઓ હતા એને ભગવાન સ્વામિનારાયણ એનો આશ્રય કરેલો અને જેના મુખે વેદ પઠન કરાવવામાં આવ્યું હતું એની પરંપરા આજે પણ મહાન વિદ્વાનો એની પરંપરામાં થયા છે. અને એ જ હરિશંકર એમના વંશજોએ લક્ષ્મીનારાયણ દેવ એની મૂર્તિ પ્રતિષ્ઠા વડતાલમાં થઈ ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠામાં એમણે જ કરાવી હતી. આવું આ ઉમરેઠ ધામ. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.